સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી સરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાવત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યો શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસવા વેનિતરતી મુમુક્ષુને પાતે અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરા ઉતરતી વિભાવેથી ધમ્મે સ્વરૂપ ભણી રોડે પરિણતે કોશે નિશગ્રાંત ભંગ સગરા વ્યવહારના ભેદવા તો પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તો ભાનુ જગનો સંદેશમાં વીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તો પંથમો કીર્તણો શુણે તને રસ નિબંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રૂચતા જગતની રુચિ આરસે સૌ ટૂરીસતા શકલ જ્ઞાયક દેવરીજે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાન વાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રીંગ ઠણંગ નમો સિદ્ધણંગ નમો અયરણમ નમો વજ્રણમ નમો લય સવ સવણમ ચટારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલે પંતો ધમો મંગલમ ચટારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલે પંતો ધમો લોકોટમાં ચટારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલે પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. શ્રી સમયસા ગ્રંથાધિરાજ સંવર અધિકારની 181 થી 183 નંબરની ગાથા પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે સમજી. આ ગાથા સૂક્ષ્મ છે એટલે થોડો ઉપયોગને પણ સૂક્ષ્મ કરવો પડશે. તો સૌથી પહેલા એનું હરિગીત. ઉપયોગમાં ઉપયોગ કો ઉપયોગ નહીં ક્રોધાદિમાં છે ક્રોધ ક્રોધમહી જ નિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં. 182 નંબરનું. ઉપયોગ છે નહીં અષ્ટવિધ કર્મો અને નો કર્મમાં કર્મો અને નો કર્મો કંઈ પણ છે નહીં ઉપયોગમાં. 183 નંબરની અંદર. આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવની ત્યારે ન કંઈ પણ ભાવ તે ઉપયોગ શુદ્ધાત્મા કરે. અહીં એમ કહેવા માંગે છે ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિમાં કોઈ ઉપયોગ નથી. વરી ક્રોધ ક્રોધમાં જ છે. વરી ક્રોધ ક્રોધમાં જ છે.
ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. 8 પ્રકારના કર્મ તેમજ નો કર્મ એ નો કર્મમાં ઉપયોગ નથી અને ઉપયોગમાં કર્મ તેમજ નો કર્મ નથી. આવું અવિપરીત જ્ઞાન જ્યારે જીવને થાય છે ત્યારે ઉપયોગ શુદ્ધાત્મા એટલે કે તે ઉપયોગ સ્વરૂપ શુદ્ધાત્મા ઉપયોગ સિવાય અન્ય કોઈ પણ ભાવને કરતો નથી. આ 3 ગાથામાં આ કહેવા માંગે છે. ટીકાની અંદર કહે છે ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી. એક વસ્તુની બીજી વસ્તુ કાંઈ સંબંધી નથી. કારણ કે બંનેના પ્રદેશો કેવા છે? ભિન્ન છે. તો બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુત્પત્તિ છે. તો કે બંનેની સત્તા જુદી જુદી છે. તો એ રીતે એક વસ્તુ બીજી વસ્તુની નહીં હોવાથી એક સાથે બીજાને આધાર આદેશ સંબંધ પણ નથી જ. તેથી પોતાના સ્વરૂપમાં દ્રઢપણે રહેવારૂપ પ્રતિષ્ઠા રૂપ એ રૂપ જ આધાર આદેશ સંબંધ છે. માટે જ્ઞાન કે જે જાણન ક્રિયા રૂપ પોતાનું જે સ્વરૂપ છે એ પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠિત છે અને એ જાણન ક્રિયાનું જ્ઞાનથી અભિન્નપણું હોવાને લીધે જ્ઞાનમાં જ છે. જ્ઞાન કો કે જાણન ક્રિયાલો બંને વચ્ચે અભિન્ન સ્વરૂપ છે માટે તે જ્ઞાન જ છે, જ્ઞાનમાં જ છે. ક્રોધાદિક કે જે ક્રોધાદિક સ્વરૂપ પોતાના સ્વરૂપમાં તે પ્રતિષ્ઠિત છે અને તે ક્રોધાદિ ક્રિયાનું ક્રોધાદિથી અભિન્નપણું હોવાને લીધે તે ક્રોધાદિકમાં છે. જ્ઞાનનું સ્વરૂપ જાણન ક્રિયા છે માટે જ્ઞાન આધેય અને જાણન ક્રિયાને આધાર કીધો અને જાણન ક્રિયા આધાર હોવાથી એમ થયેલું કે જ્ઞાન જ આધાર છે. કેમ કે જાણન ક્રિયા અને જ્ઞાન વચ્ચે અભિન્નત્વ છે. કેમ કે જાણન ક્રિયા અને જ્ઞાન જુદા નથી. આ રીતે સિદ્ધ થયું જ્ઞાન જ્ઞાનમાં જ છે. એવી જ રીતે તમે કહી શકો ક્રોધ ક્રોધમાં જ છે. વળી ક્રોધાદિમાં કર્મમાં ને નો કર્મમાં ત્રણેય વસ્તુ લીધી. જ્ઞાનાવણીય એટલે કે ભાવ કર્મ દ્રવ્ય કર્મ અને નો કર્મ. જ્ઞાનાવણીય દ્રવ્ય કર્મ, રાગ દ્વેષ આદિ ભાવ કર્મ અને શરીર વાણી આદિ નો કર્મ. એની એ ત્રણેયમાં જ્ઞાન નથી અને જ્ઞાનમાં ક્રોધાદિ કર્મ અને નો કર્મ નથી. કારણ કે તેમને પરસ્પર અત્યંત સ્વરૂપ વિપરીતતા હોવાથી એટલે કે જ્ઞાનનું સ્વરૂપ અને ક્રોધાદિનું સ્વરૂપ એટલે કે ક્રોધાદિની અંદર કર્મ અને નો કર્મ એનું સ્વરૂપ અત્યંત વિરુદ્ધ હોવાથી તેમને પરમાર્થભૂત આધાર આદેશ સંબંધ પણ નથી. વળી જ્ઞાનનું સ્વરૂપ જેમ જાણન ક્રિયા છે તેમ જ્ઞાનનું સ્વરૂપ તો ક્રોધાદિ ક્રિયા પણ છે અને ક્રોધાદિનું સ્વરૂપ જેમ ક્રોધન ક્રિયા છે ક્રોધાદિ ક્રિયા છે તેમ ક્રોધાદિનું સ્વરૂપ જો જાણન ક્રિયા પણ છે. એવી રીતે કોઈ પણ હિસાબે સ્થાપી શકાતું નથી. કેમ તો કે જાણન ક્રિયા અને ક્રોધાદિ ક્રિયા ભિન્ન ભિન્ન સ્વભાવે પ્રકાશે છે અને એ રીતે સ્વભાવો ભિન્ન હોવાથી વસ્તુઓ ભિન્ન જ છે. આ રીતે જ્ઞાનને અને અજ્ઞાન અને ક્રોધાદિકને આધાર આધેયપણું નથી. પાછો એક્ઝામ્પલ આપ્યું, દ્રષ્ટાંત આપ્યું આકાશનું કે જ્યારે એક આકાશને પોતાની બુદ્ધિમાં સ્થાપીને આધાર આધેય ભાવ જો વિચારવામાં આવે આકાશનો, ત્યારે આકાશને બાકી અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી એટલે કે અન્ય દ્રવ્યોમાં સ્થાપવાનું અશક્ય જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા ઉદ્ભવતી નથી. એટલે કે ફાવી શકતી નથી એટલે કે ઉદ્ભવતી નથી અને તે નહીં પ્રભવતા એક આકાશ જ એક આકાશમાં પ્રતિષ્ઠિત છે. જે આ સમજી જાય એ સમજી જનારને પર આધાર આધેયપણું ભાસતું નથી. એવી રીતે આકાશની જગ્યાએ જ્ઞાન લો. એક જ જ્ઞાનને પોતાની બુદ્ધિમાં સ્થાપીને જ્ઞાનનો આધાર આધેય ભાવ વિચારવામાં આવે ત્યારે જ્ઞાન અને બાકીના અન્ય દ્રવ્યોમાં આરોપવાનો નિરોધ જ હોવાથી બુદ્ધિમાં ભિન્ન આધારની અપેક્ષા ઉદ્ભવતી નથી. માટે એક જ્ઞાન જ એક જ્ઞાનમાં પ્રતિષ્ઠિત છે એમ બરાબર સમજી જવાય છે. અને જે આ સમજી જાય છે સમજી જનારને
પર આધાર આધેયપણું ભાસતું નથી. માટે જ્ઞાન જ્ઞાનમાં છે અને ક્રોધાદિક જ ક્રોધાદિકમાં છે. આ રીતે જ્ઞાનનું ક્રોધાદિક તેમજ કર્મ અને નો કર્મ વચ્ચે જ્ઞાનનું ભેદ વિજ્ઞાન સિદ્ધ થાય છે. પછી આગળ કીધું કે ઉપયોગ તો ચૈતન્યનું પરિણામ છે. એ ચૈતન્યનું પરિણામ હોવાથી તે જ્ઞાન સ્વરૂપ છે. અને ક્રોધાદિ ભાવ કર્મ, જ્ઞાનાવણીય દ્રવ્ય કર્મ અને શરીર આદિ નો કર્મ એ બધા પૂતગલ દ્રવ્યના પરિણામ હોવાથી તે જડ છે. એક ચેતન છે, એક જડ છે. તેમને અને જ્ઞાનને, જડને અને જ્ઞાનને પ્રદેશ ભેદ હોવાથી અત્યંત ભેદ છે. માટે ઉપયોગમાં ક્રોધાદિક કર્મ અને નો કર્મ નથી, અને ક્રોધાદિકમાં કર્મમાં અને નો કર્મમાં જ્ઞાન નથી. એ ઉપયોગ નથી. આ રીતે તેમને પારમાર્થિક આધાર આધેય સંબંધ નથી. દરેક વસ્તુ જે છે, દરેક દ્રવ્ય, દરેક પદાર્થ એને પોતપોતાનું આધાર આધેયપણું પોતપોતામાં જ છે. માટે ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધ ક્રોધમાં જ છે. આ રીતે ભેદ વિજ્ઞાન સિદ્ધ થાય છે. ભાવ કર્મ, દ્રવ્ય કર્મ અને નો કર્મ એનો અને ઉપયોગનો ભેદ જાણવો તે જ ભેદ વિજ્ઞાન છે. અને આ જ રસ્તો છે વિતરાગતા પ્રાપ્ત કરવાનો. કુનકુન આચાર્ય દેવે આ ગાથામાં શકર કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય આ ભેદ વિજ્ઞાન બતાવ્યો અને તેની પ્રશંસા કે એનો મહિમા કર્યો. ઉત્કૃષ્ટ ઉપાય, ગમે તે વિકલ્પો એનાથી ભિન્ન પડવું, ગમે તે પ્રકારનું. હું જ્ઞાયક છું એવું રટન કરવાનો વિકલ્પથી પણ ભિન્ન પડવું અને સ્વરૂપમાં અભેદ થવું. સવારમાં જીનેન્દ્ર ભગવાનના દર્શન કરતા હોય ત્યારે પણ વિકલ્પો આવે, પરંતુ તે વિકલ્પથી પણ ભિન્ન પડવું. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચન સાંભળે ત્યારે તેમના પ્રવચન સાંભળીને જે જ્ઞાન થયું એ જ્ઞાન પણ ખરેખર તો પરલક્ષી જ્ઞાન છે. ખરેખર જ્ઞાન થયું છે પોતાનું પોતાને કારણે, પરંતુ તેને પરલક્ષી જ્ઞાન કીધું. એ જ્ઞાનને સ્વના લક્ષ્ય જો વિચારી તો જ આત્માની પ્રાપ્તિ થાય છે. બાકી એ વિકલ્પ છે, એ વિકલ્પ એનાથી ભિન્ન પડવું. એનો અર્થ એમ નથી કે પૂજ્ય ગુરુદેવશ્રીનું પ્રવચન ન સાંભળવું, પરંતુ તેમાં કહેલી તત્વની વાત અને તે જે રસ્તા ઉપર ચાલ્યા છે તે રસ્તા ઉપર સ્વના લક્ષ્ય તત્વની વાતને, સાંભળેલી તત્વની વાતને અમલમાં મૂકી અને તે જ રસ્તા ઉપર ચાલી તો આપણને પણ આપણો આત્માની પ્રાપ્તિ થશે. આ જ પૂજ્ય ગુરુદેવશ્રી વારંવાર કહેતા. માટે તો એમને આપણે સાચા એટલે કે અધ્યાત્મ ગુરુ કહી છે. તો 181, 182 અને 183 ફરી વાર હરિગીત લઈ લો જયંતિભાઈ. ઉપયોગમાં ઉપયોગ કો ઉપયોગ નહીં ક્રોધાદિમાં છે ક્રોધ ક્રોધ મહી જ નિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં ઉપયોગ છે નહીં અષ્ટવિધ કર્મો અને નો કર્મમાં કર્મો અને નો કર્મ કંઈ પણ છે નહીં ઉપયોગમાં. આવું અવિપરીત જ્ઞાન જ્યારે ઉદ્ભવે છે જીવને ત્યારે ન કંઈ પણ ભાવતે ઉપયોગ શુદ્ધાત્મા કરે. ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, એટલે કે એનું કોઈ સંબંધી નથી. ભગવાન એક આત્મ સ્વરૂપ, તેની બીજી વસ્તુ નથી, એકની બીજી નથી. એટલે કે એના પુણ્ય પાપે એના નથી, પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ એ પણ એના નથી. કેમ? તો કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી. તો કે વિકારના પ્રદેશો જુદા છે? તો કે હા, ઉપયોગમાં ઉપયોગ છે. ઉપયોગમાં ઉપયોગ એટલે આપણે લીધું આગળ શરૂઆતમાં, કેમ કે આ ગાથામાં આ પહેલો શબ્દ આવે ઉપયોગમાં ઉપયોગ, તો ઘણાને પ્રશ્નો થાય બે ઉપયોગ કેવી રીતે? તો પહેલા ઉપયોગ એ શુદ્ધ બુદ્ધ, જે શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન, શાંતિની પરિણીતિ, એ ઉપયોગની વાત છે. એ ઉપયોગમાં ઉપયોગ આત્મા છે. બીજો ઉપયોગ એટલે આત્મા. અહીં એમ કહેવા માંગે છે કે પર્યાયના આધારે આત્મા જણાણો, તે અપેક્ષાએ પર્યાયને આધાર કીધો અને દ્રવ્યને આધેય કીધું. વાસ્તવમાં દ્રવ્યના આધારે પર્યાય થાય છે, પરંતુ અહીં
પર્યાયના આધારે આત્મા જણાય છે, માટે પર્યાયને આધાર અને આત્માને આધે કીધો. એટલે કે ઉપયોગમાં ઉપયોગ આત્મા છે. એટલે કે પહેલો ઉપયોગ જે છે શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન ચારિત્રની નિર્મલ પરિણીતિ, એ ઉપયોગમાં ઉપયોગ એટલે કે એમાં આત્મા છે. કારણ કે એ દ્વારા આત્મા જણાય છે, એના દ્વારા આત્માનું વેદન થાય છે. તો કે આત્મા શેમાં છે? તો કે આત્મા શુભ અશુભ ભાવ રહિત તે દર્શન જ્ઞાન ચારિત્ર એવા ભાવમાં આત્મા છે. અહીં એમનો લીધો, આત્મામાં ભાવ છે એમ નથી લીધું. અહીં આ અપેક્ષાએ એવા ભાવમાં આત્મા છે, એને આધાર બનાવ્યો, ભાવને પર્યાયને, અને આત્માને આધેય બનાવ્યો. શુદ્ધ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર આદિ જે પવિત્ર પરિણામ એને આધાર બનાવ્યો, અને એને આધારે જ આત્મા આધેય છે. તો પહેલા ઉપયોગમાં શુદ્ધ પરિણીતિ લીધી. શુદ્ધ પરિણીતિ તે ઉપયોગ, અને એ ઉપયોગમાં ઉપયોગ એટલે એ ઉપયોગની પરિણીતિમાં આત્મા છે. વાસ્તવમાં જોઈએ તો આપણે શું કીધું? દ્રવ્યના આધારે પર્યાય છે. અહીં કહે છે કે પર્યાયના આધારે દ્રવ્ય છે. કેમ? કે પર્યાયથી જણાણો અનિત્ય નિત્યનો નિર્ણય કરે છે, એનાથી આત્મા જણાણો. ઉપયોગમાં આત્મા છે, એટલે કે શુદ્ધ ઉપયોગ. ઉપયોગ એટલે શુદ્ધ ઉપયોગ, રાગ દ્વેષથી રહિત એવો જે શુદ્ધ ઉપયોગ, એ ઉપયોગમાં ઉપયોગ એટલે આત્મા દ્રવ્ય છે. એ ઉપયોગ એટલે દ્રવ્ય આત્માની વાત છે. કેમ કે શુદ્ધ ઉપયોગ દ્વારા જણાય છે, જેનાથી જણાણો એને આધારે આત્મા છે એમ કીધું. એટલે આત્માને આધે કીધું, જેનાથી જણાણો એને આધાર કીધો. કેમ કે પરિણીતિ જે શુદ્ધ છે એ શુદ્ધમાં શુદ્ધ દ્રવ્ય છે એમ જણાય છે. અશુદ્ધથી આત્મા જણાતો નથી. તેમ શુદ્ધ દ્રવ્ય, શુદ્ધમાં દ્રવ્ય છે એમ જાણ્યું કોને? કે શુદ્ધ પરિણીતિ. તો શુદ્ધ પરિણીતિમાં શુદ્ધ દ્રવ્ય છે, એટલે કે ઉપયોગમાં ઉપયોગ છે. અહીં એમ કીધું કે બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી ઉપયોગ શુદ્ધ છે, એમાં આત્મા છે. પરંતુ અહીં કીધું પુણ્ય પાપના જે વિકારી ભાવ છે એના પ્રદેશો તે ભિન્ન છે. અસંખ્ય પ્રદેશમાં એ પર્યાય ઉત્પન્ન થાય છે તો આપણા પોતાની પર્યાય, આપણા આત્મા અસંખ્ય પ્રદેશ છે, એ અસંખ્ય પ્રદેશમાં એ પર્યાય ઉત્પન્ન થાય છે. એના ભેદ છે. વિકારી ભાવ ઉત્પન્ન થાય તે આત્માના અસંખ્ય પ્રદેશથી ભિન્ન પ્રદેશ છે. અસંખ્ય પ્રદેશ માંડ્યો છે, પરંતુ તેનાથી કેવો છે? ભિન્ન પ્રદેશ. ફરીવાર આપણા પોતાની આત્માની પર્યાયની વાત છે. આપણો આત્મા અસંખ્ય પ્રદેશી, દરેક જ આત્મા અસંખ્ય પ્રદેશી છે. તે અસંખ્ય પ્રદેશમાંનો જ એક વિકાર ભાવ. તો આત્માના અસંખ્ય પ્રદેશથી ભિન્ન પ્રદેશ છે તો અસંખ્ય પ્રદેશ, પણ એનો જે છેલ્લો ભાગ છે એના એ પ્રદેશમાં છે વિકાર. એથી બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી, કોના? વિકાર ભાવના અને આત્માના પ્રદેશો ભિન્ન હોવાથી. અહીં તો એ પણ કહે છે આગળ, ભગવાન આત્માની શુદ્ધ પરિણીતિમાં આત્મા જણાણો ઉપયોગમાં ઉપયોગ. એ પ્રદેશ અને આશ્રવના પ્રદેશ બે તદ્દન ભિન્ન છે તો એના અસંખ્ય પ્રદેશ. જે શુદ્ધ પરિણીતિના પ્રદેશ અને આશ્રવના પ્રદેશ એ બે તદ્દન ભિન્ન છે. અહીં તો વિકારની વાત છે. પછી આગળ નિર્વિકારની પણ વાત લઈ શકો. ચિદવિલાસમાં છે તો નિર્વિકારીમાં પણ પ્રદેશ ભિન્ન છે. જે નિર્મલ પર્યાય છે એના પ્રદેશ અને ત્રિકારી દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. વિકારીના પ્રદેશ અને ત્રિકારી દ્રવ્યના પ્રદેશ, નિર્વિકારી પર્યાયના અને ત્રિકારી દ્રવ્યના પ્રદેશ બધા ભિન્ન ભિન્ન છે. નિર્વિકારી પરિણીતિ અને શુદ્ધ દ્રવ્ય. કેમ કે નિર્વિકારી પરિણીતિ એ પર્યાય થઈને, તો પર્યાય છે માટે એટલો અંશ લીધો. જો બેના પ્રદેશો ભિન્ન ભિન્ન ન હોય તો પર્યાય તો એક સમયે ને બીજા સમયે વ્યય થઈ જાય તો દ્રવ્ય પણ ન રહે. તો છે પર્યાય છે માટે એટલો અંશ લીધો. પ્રદેશ ભિન્ન છે, પરંતુ અત્યારે નિર્વિકારી પર્યાયની વાત નથી. નિર્મળ પરિણીતિના પ્રદેશ ભિન્ન છે અને દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે.
નિર્મલ પરિણીતિ પર્યાય છે, દ્રવ્ય જે છે તે ધ્રુવ છે, પરંતુ અહીં અત્યારે એ વાત નહીં, મલિન પર્યાયની વાત છે. નિર્મલ પરિણીતિના પ્રદેશ પણ ભિન્ન છે દ્રવ્યથી, ત્રિકારી દ્રવ્યથી. બંને નિર્મલ પરિણીતિના પ્રદેશ અને મલિન પર્યાયના પ્રદેશ એટલે વિકારની પર્યાયના એના પ્રદેશો પણ ભિન્ન છે. મલિન પર્યાયના પ્રદેશો અને ત્રિકારી દ્રવ્યના પ્રદેશો પણ ભિન્ન છે. તો બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી શુદ્ધ ચૈતન્ય મૂર્તિનું જેને ભાન થયું એ ભાનમાં આત્મા જણાવો, એ ભાનમાં આત્મા છે ને આત્મામાં ભાન છે એમ નહીં. એ ભાનમાં આત્મા દેખાણો જણાણો માટે ભાનમાં આત્મા છે અત્યારે એ વાત છે. આત્મામાં ભાન છે એમ વાત નથી. આત્મામાં એ ભાવ છે એ વાત નથી. એ ભાવમાં આત્મા જણાણો. રાગથી શોભથી તો જણાય નહીં. રાગથી તો ભીન દયા દાન વ્રત તપ ભક્તિ આદિના જે પરિણામ છે એ આશ્રવ છે, એનાથી આત્મા જણાય નહીં અને એનાથી આત્માને લાભ પણ ન થાય. અને જે હું માને એનાથી લાભ થાય ને તો મંડમોહી મિથ્યા દ્રષ્ટિ કીધો. એ અંદર જણાય તો આશ્રવ રહિત શુદ્ધ શ્રદ્ધા જ્ઞાન રમણતા શાંતિ આનંદની જે પરિણીતિ ઉત્પન્ન થઈ પ્રગટ થઈ એમાં આત્મા જણાણો. એમાં આત્મા છે, જેમાં જણાણો એમાં આત્મા છે. અહીં કીધું એક વસ્તુની બીજી વસ્તુ નથી, એટલે કે એક આત્મા બીજા આત્મામાં નથી, બીજા આત્માને લઈને નથી, એક પરમાણુ બીજા પરમાણુને લઈને નથી, આ આત્મા બીજા દ્રવ્યને લઈને નથી, કર્મને લઈને નથી, એક વસ્તુની બીજી વસ્તુ નથી, એટલે કોઈ સંબંધી નથી. એટલે એ આત્માને અને કર્મને પણ કોઈ સંબંધ નથી. કર્મ પરદ્રવ્ય છે, આ ચૈતન્ય સ્વદ્રવ્ય છે અને બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી અહીં આશ્રવને પણ વસ્તુ કીધી. આશ્રવ પર્યાય છે, શુભાશુભ ભાવ એ પુણ્ય પાપના ભાવ, એને પણ અહીંયા વસ્તુ કીધી. દયા દાન વ્રત તપ ભક્તિના પરિણામ એ રાગ જે આશ્રવ કીધો એને અહીંયા વસ્તુ કીધી ને એ અપેક્ષા કીધું એક વસ્તુની બીજી વસ્તુ નથી. કેમ કે બંનેના પ્રદેશો ભિન્ન છે, એટલે કે આત્માના પ્રદેશો અને તે આશ્રવના પ્રદેશો ભિન્ન છે. કેમ કે એક નાયક તત્વ છે અને એક આશ્રવ તત્વ છે. 9 તત્વમાં આવે છે ને ભિન્ન ભિન્ન તત્વ છે, તો કે બંનેના પ્રદેશો ભિન્ન છે. પહેલા શું કીધું? ચૈતન્ય પ્રભુ એ આશ્રવ વસ્તુથી ભિન્ન છે અને આશ્રવ વસ્તુ એ જીવની નહીં અને જીવ આશ્રવનો નહીં. એટલે કે એક વસ્તુની બીજી વસ્તુ નથી. આશ્રવો આત્માની વસ્તુ નથી, આત્માના પરમાણુ આદિ નથી, આત્માના સ્ત્રી કુટુંબ પરિવાર આદિ એના નથી, આશ્રવો આત્માની વસ્તુ નથી. તો કે બધી વાત તમારી બરાબર નિશ્ચય નથી, પણ વ્યવહારે તો કહી શકાય ને. તો વ્યવહાર એટલે ખરેખર સત્યાર્થ નહીં. અહીં તો આશ્રવમાં એ વસ્તુ નથી, વસ્તુ છે એ બીજી વસ્તુની નથી, એટલે આશ્રવની નથી. મિથ્યાત્વ રાગ દ્વેષના પરિણામ થાય એની આ વસ્તુ નથી, આત્મા વસ્તુ નથી. તો બહારની વસ્તુ તો જે પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા જે પરિણામ છે એની આ વસ્તુ નથી, તો બહારની વસ્તુની તો વાત ક્યાંય દૂરની રહી ગઈ. અહીં બે વસ્તુ કીધી, એક કોર આશ્રવ કીધો અને એક કોર આત્મા. એક બાજુ ગામ કીધું આખું ને એક બાજુ રામ કીધું. એક કોર આશ્રવ અને એક કોર આત્મા. બીજી ચીજ તો છે જ નહીં. સ્ત્રી કુટુંબ પરિવાર એની તો વાત જ નથી. અહીં તો પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતા શુભાશુભ ભાવ એને અહીંયા વસ્તુ કીધી ને બે વસ્તુ એક વસ્તુની બીજી વસ્તુ નથી. કેમ કે બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે અને બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન હોવાથી બંને વચ્ચે આધાર આદેશ સંબંધ નથી. એટલે કે આત્મા આશ્રવમાં નથી અને આશ્રવ આત્મામાં નથી. કેમ કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સંબંધ જ નથી. એટલે કે ભગવાન આત્માને ને આશ્રવને કાંઈ જ સંબંધ નથી. કેમ કે ભિન્ન તત્વ થયું ને, આત્મા અને આશ્રવ એ ભિન્ન ભિન્ન તત્વ થયું. આત્મા નાયક તત્વ છે અને આશ્રવ મલિન તત્વ છે, માટે ભિન્ન તત્વ છે.
જો આ વસ્તુ બરાબર સમજમાં આવે તો આ એક સમયનો સંવર એ જન્મ મરણના અંત લાવે છે, પરિભ્રમણનો અંત લાવે છે. આ કીધું કે આત્માને અને આશ્રવને સંબંધ નથી, આત્માને ને કર્મને સંબંધ નથી, આત્માને ને શરીરને સંબંધ નથી, આત્માને બહારના સ્ત્રી કુટુંબ પરિવાર સાથે કોઈ સંબંધ નથી. તો પ્રશ્ન કરે પૂજ્ય ગુરુદેવશ્રીને કે તમે આ બધું કહો છો, સ્ત્રી કુટુંબ પરિવાર સાથે કોઈ સંબંધ નથી. પૂજ્ય ગુરુદેવશ્રી પાસે ખુલાસો કરવા માટે આવા પ્રશ્નો વચ્ચે થાય, વધારે સ્પષ્ટતા કરવા માટે. તો કોઈ રોટલા નહીં ઘડી દે. તમે એમ કહો કે સ્ત્રી સાથે મારે કોઈ સંબંધ નથી, પુત્ર સાથે મારે કોઈ સંબંધ નથી, તો કોઈ રોટલા નહીં ઘડી દે. તો કે કોણ ઘડે? એનો આત્મા છે એ બીજી ચીજનો નથી, એ એનો આત્મા છે. સ્ત્રીનો આત્મા છે એ પતિનો નહીં, ને પતિનો આત્મા છે તે સ્ત્રીનો નહીં. કેમ કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સંબંધ નથી. તો લૌકિકમાં તો જોવા મળે છે તો કે એ સમયે પણ સ્ત્રી તો રોટલા ઘડતી જ નથી. એ રોટલાની અંદર રહેલા પરમાણુની પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે, એના ષષ્ટકારકોને કારણે, એની પોતાની જન્મક્ષરને કારણે એ પ્રકારની પર્યાય ઉત્પન્ન થાય છે. ત્યારે હાથ એ જીવની ઈચ્છા, રોટલો એટલે કે વેલણ, પાટલી, જમીન, આ બધી વસ્તુઓ એમાં નિમિત્ત થાય છે. પરંતુ કોઈ કોઈને રોટલા ઘડી શકતો નથી, કોઈ કોઈનો છોકરો નથી, કોઈ કોઈની પત્ની નથી, કોઈ કોઈનો પતિ નથી. વ્યવહારે બોલાય એટલે કે અશક્યાર્થ થયું. હે અવાજ બહુ કપાય છે, અવાજ બહુ કપાય છે, પ્રોબ્લેમ અવાજ કપાય છે. એક મિનિટ, એકચ્યુઅલી અહીં વરસાદ બહુ છે અહીં અત્યારે, એટલે જોઈન્ટે હું નહોતો થઈ શકતો, થોડી વાર મોડું થયું જોઈન્ટ. હવે આવે છે? हाँ ठीक आ रही है अभी तो, बीच बीच में कभी कोई लाइन कट जाती है. हाँ तो वो क्या है, नेट आ जा रहा है ना, इसलिए. સ્ત્રીનો આત્મા છે પતિનો નહીં, પતિનો આત્મા છે સ્ત્રીનો નહીં. કેમ કે એક વસ્તુને બીજી વસ્તુ સાથે સંબંધ નથી. કેમ કે અહીંયા આશ્રવને વસ્તુ કીધી ને બીજી વસ્તુ. નવ તત્વમાં સંવર તત્વને પણ ભિન્ન તત્વ લીધું છે. અહીં તો અત્યારે શુદ્ધ પરિણીતિ એટલે શુદ્ધ સંવર, એમાં આત્મા જણાય છે. માટે તેના આધારે જણાણો, એટલા માટે સંવરનો આધાર આત્માને છે. એટલે સંવરને આધાર કીધો ને આત્માને આધેય કીધો. કેમ કે સંવર દ્વારા જણાણો, શુદ્ધ પરિણીતિ દ્વારા. એ ખરેખર એક વસ્તુની બીજી વસ્તુ નથી, નિશ્ચયથી. એટલે ખરેખર એમ કીધું. કોઈ એમ કે વ્યવહારે કહેવામાં આવે શું વાંધો, તો કે કથન માત્ર છે. આપણે બોલીએ છીએ ને આ મારું શરીર છે, આ મારા કર્મ છે. આપણે બોલી જીવને કેટલા શરીર? આ મનુષ્ય પર્યાયમાં તો કે 3 શરીર, ઔદારિક, તેજસ અને કારમાણ. દેવને કેટલા શરીર? તો કે વૈક્રયિક, તેજસ અને કારમાણ. તો કે એ વ્યવહારે બોલે છે. જીવને ઔદારિક, તેજસ, કારમાણ શરીર છે, કથન કેવા માત્ર છે. બાકી એક દ્રવ્યને બીજા દ્રવ્ય સાથે કોઈ સંબંધ નથી. 3 કારમાં આત્મા શરીરને અડ્યો નથી, સ્પર્શ કર્યો નથી. એ તો વળી પ્રદેશ ભિન્ન વાળી ચીજો તો નથી, એ તો બધી પ્રદેશ ભિન્ન છે, પૃથક પૃથક છે. શરીર તો બીજું દ્રવ્ય થયું. એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ, અત્યંત અભાવ. પણ આ તો આશ્રવ છે, એ તો છે પોતાના જ પ્રદેશ. એ આશ્રવ છે એ તો છે તો પોતાના પ્રદેશમાં જ, પોતાની પર્યાયમાં જ. છતાં એ પ્રદેશ ભિન્ન કીધા છે તો પોતાના પ્રદેશમાં, અસંખ્ય પ્રદેશમાં. બાકી શરીર આદિના તો પ્રદેશો સર્વથા પૃથક છે, પરંતુ પોતાના પ્રદેશમાં હોવા છતાં એ પ્રદેશ ભિન્ન છે. અને આત્માના પ્રદેશ ભિન્ન છે. નિર્મળ શુદ્ધ ધ્રુવના પ્રદેશ ભિન્ન છે. અને જેટલા અંશમાંથી આશ્રવ ઉત્પન્ન થાય તે પ્રદેશ જુદા છે અસંખ્ય પ્રદેશમાંનો જ ભાગ.
કેમ કે આશ્રવ વસ્તુ અહીં જુદી કીધી તો એ વસ્તુના પ્રદેશો પણ જુદા છે. એટલે કે ચિદાનંદ સ્વરૂપ ભગવાન આત્મા અને પુણ્ય પાપના ભાવ જે પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે, શુભાશુભ ભાવ, આશ્રવ એ બીજી વસ્તુ છે. તો એની સાથે કોઈ સંબંધ નથી, કોઈ સંબંધ નથી. એટલું નહીં, એટલે કે એના પ્રદેશ ભિન્ન છે. એટલે કે જે ક્ષેત્રમાં જેટલામાં ધ્રુવપણું છે, જે ક્ષેત્રમાં જેટલામાં ધ્રુવપણું છે એટલામાં એ આશ્રવ નથી. ફરીવાર, જે ક્ષેત્રમાં જેટલામાં ધ્રુવપણું છે, ત્રિકારી દ્રવ્યના પ્રદેશો છે, એટલામાં એ આશ્રવ નથી. એનાથી જરી ભિન્ન પ્રદેશ છેલ્લા અંશમાં આશ્રવ છે. અસંખ્ય પ્રદેશ માયલો અંશ, છેલ્લો અંશ એમાં આશ્રવ છે, પરંતુ એ પ્રદેશ ભિન્ન છે તો પોતાના અસંખ્ય પ્રદેશમાંનો જ. ખ્યાલ આવ્યો જયંતિભાઈ શું કહેવા માંગે? અમિતાબેન આત્મા જીવ દ્રવ્ય છે. જીવ દ્રવ્યના કેટલા પ્રદેશ હોય? અસંખ્ય પ્રદેશી, બરાબર. જીવ દ્રવ્ય એ ત્રિકારી દ્રવ્યના અસંખ્ય પ્રદેશી છે. હવે એ જ અસંખ્ય પ્રદેશમાં થાય છે તો આશ્રવ આપણી પોતાની પર્યાયમાં, કોઈ બીજાની પર્યાયમાં તો થતા નથી, બીજા આત્મામાં કે બીજા દ્રવ્યમાં તો થતું નથી. તો થાય છે પોતાની પર્યાયમાં. તો પોતાની પર્યાયમાં તો પોતાના જ અસંખ્ય પ્રદેશમાં થાય છે. પરંતુ જેટલા અંશમાં, જે ક્ષેત્રમાં જેટલામાં ધ્રુવપણું છે, ત્રિકારી દ્રવ્ય છે, એટલામાં એ આશ્રવ નથી. પરંતુ આશ્રવ જેટલા અંશે ઉત્પન્ન થાય એટલા અંશ એટલે અસંખ્ય પ્રદેશમાંનો છેલ્લો અંશ કોલો છે. અસંખ્ય પ્રદેશમાં ખ્યાલ આવ્યો જયંતિભાઈ? નિર્મળ જ છે. જો આત્માની અંદર કેટલી પર્યાય? 90 ને હજી હું જ કહેવા માંગુ છું. આત્માની અંદર પર્યાય કેટલી? ગુણ કેટલા? અનંત ગુણ. તો અનંત ગુણ ની પર્યાય કેટલી? અનંતી. તો 21 ગુણની પર્યાય અશુદ્ધ રૂપે પરિણમે. જયંતિભાઈ, પૂજ્ય ગુરુદેવશ્રીના જ્ઞાનમાં જણાણું કે 21 ગુણની પર્યાય જ અશુદ્ધ રૂપે પરિણમે. તો કેટલા ટકા થયું? 99.000000.0000001 જ અશુદ્ધ રૂપે પરિણમે. હવે વિકારી ભાવ ગયો, આગળ આવશે. એ વિકારી ભાવ ગયો આત્માના આશ્રય ઉત્પન્ન ન થયો તો એ પ્રદેશો, વિકારીના જે પ્રદેશો હતો એનું શું થયું? તો કે નિર્મલ પરિણીતિના પ્રદેશ થઈ ગયા. ભાવ ગયો પણ પ્રદેશો હતા, પણ પ્રદેશો હવે નિર્મલ પરિણીતિ પ્રગટ થઈ, એના પ્રદેશ થઈ ગયા. આગળ આવશે. તો એક અપરિણમતા પ્રદેશ અને એક પરિણમતા પ્રદેશ એમ છે. ધ્રુવ અપલટતા પ્રદેશમાં બિરાજમાન છે અને આશ્રવ પલટતા પ્રદેશમાં. પૂજ્ય ગુરુદેવશ્રીને આ કીધું આ રીતે કહી શકાય. તો કે છેલ્લો અંશ, અસંખ્ય પ્રદેશનો છેલ્લો અંશ, એ પ્રદેશ એટલા ભિન્ન છે. એક બાજુ આખો ધ્રુવ આત્મા એ ભિન્ન છે અને છેલ્લો પ્રદેશ એટલે કે છેલ્લો અંશ કે જે આશ્રવ એના પ્રદેશ ભિન્ન છે. તો પ્રશ્ન થાય છેલ્લાના મતલબ કે પરિણમતા પ્રદેશ, પલટતા પ્રદેશ લેવા. અહીં પલટવાની અપેક્ષાની વાત નથી. અહીં તો ક્ષેત્રની अपेक्षा छेला मतलब लास्ट वाला प्रदेश नहीं समझ में आ रहा है. वो तो समझ में आ गया कि पलटती पर्याय को आपने कह दिया और वो जो अध्रुव है, जो ध्रुव है उसको मतलब कि आत्मा का कह दिया. असंख्य प्रदेश में छेल्लो प्रदेश, मतलब कैसे? असंख्य प्रदेश में छेल्लो प्रदेश, छेल्लो अंश. ક્ષેત્રની અપેક્ષા, પલટવાની અપેક્ષા નહીં. તો એ છેલ્લો અંશ એ ક્ષેત્રની અપેક્ષા એ ભિન્ન છે. કેમ કે ભાવ ભિન્ન છે એટલે એનું ક્ષેત્ર પણ ભિન્ન છે. શરીર વાણીની એક બાજુ રાખો એ તો ભિન્ન જ છે, પણ દયા, દાન, વ્રત, તપ, ભક્તિના જે ભાવ થાય છે
એ ભાવ ભિન્ન છે, એટલે કે વસ્તુ ભિન્ન છે, તેથી તેના પ્રદેશો ભિન્ન છે. પાછું એમાં સાથે એ પણ સમજવું, પ્રદેશ તો અસંખ્ય પ્રદેશમાંના જ છે, પણ એ ભિન્ન છે તો જીવના અસંખ્ય પ્રદેશમાં. કેમ કે દયા, દાન, વ્રત, તપ, ભક્તિના આદિ જે પરિણામ થાય, શુભ ભાવ, એ તો આપણી પોતાની પર્યાયમાં થાય. માટે છે તો એ અસંખ્ય પ્રદેશમાંના જ, પરંતુ એ ભિન્ન છે. માટે જ કહું, આ ગાથા दया दान और इनको भी आप लास्ट में ही कहोगे कि लास्ट में ये भी લાસ્ટ में એટલે સમજવા માટે કે એક અંશમાં છે અસંખ્ય પ્રદેશમાં, બાકી તો શુદ્ધ જ છે. ठीक ठीक है. અને હવે આગળ આ સિદ્ધ એટલા માટે કર્યું, બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુત્પત્તિ છે. આપણે એક્ઝામ્પલથી હમણાં સમજી. એક્ઝામ્પલ શાસ્ત્રમાં જ છે. જો આપણે વરસાદની સિઝન હોય, પથરાળ જમીન હોય, મોટો પથ્થર હોય, તો એ પથ્થરમાં જ અમુક જગ્યાએ ઘાસ ઉગે વરસાદને કારણે. છે તો આખો પથ્થર, એમાં ઘાસ ઉગર્યું, તો એ ઘાસ જુદું, પથ્થર જુદો થયો. છે તો પથ્થર માયલો જ ભાગ. સમજ્યા જયંતિભાઈ? છે ને, આપણે ઘણી જગ્યાએ જોયું, પથરાળ જમીન હોય, એમાં ક્યાંક ક્યાંક ઘાસ ઉગે. આપણા ઘરે પણ જો કોઈ બહાર ફર્યું હોય, ગ્રાઉન્ડ હોય, તો એમાં તૂટેલું હોય, વચ્ચે સેજ એવું થાય કે અંદરથી ઘાસ ઉગે ચોમાસામાં. છે તો એનો જ ભાગ, પણ વચ્ચેથી ઉગ્યું, એ ભિન્ન કીધું. તો બંનેના પ્રદેશો ભિન્ન હોવાથી તેમને એક સત્તાની અનુત્પત્તિ છે. બેની સત્તા ભિન્ન હોવાથી બેની એક સત્તાની અનુત્પત્તિ છે. બેની બે સત્તા છે. આશ્રવ ભાવ, મલિન ભાવ, અશુચિ ભાવ અને નિર્મળ પર્યાય, શુચિ પવિત્ર પર્યાય, એ બેની સત્તા પણ ભિન્ન છે. જેમ શરીર અને કર્મથી આત્મા જુદો છે ને આત્માથી આ જુદી ચીજ છે, એ તો પૃથક પ્રદેશ છે. શરીર, વાણી આદિ કર્મના પૃથક પ્રદેશ છે, આશ્રવના પૃથક પ્રદેશ નથી. જેવી રીતે શરીર, મન, વાણી, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિના પ્રદેશો પૃથક છે, એવી રીતે આશ્રવના પૃથક પ્રદેશ નથી. છે તો અસંખ્ય પ્રદેશમાંનો ભાગ. કેમ કે આપણી પોતાની પર્યાયમાં ઉત્પન્ન થાય છે. એ આપણા પ્રદેશોનો છેલ્લો અંશ એનો પ્રદેશ છે પોતાનો. શરીર, વાણી, મન એના પ્રદેશ ભિન્ન છે, પૃથક પ્રદેશ છે. આશ્રવમાં પૃથક પ્રદેશ ખરા, પણ એ અસંખ્ય માના પૃથક. ઓલા તો તદ્દન સર્વથા પૃથક. ખ્યાલ આવ્યો? શરીર, વાણી, મન, સ્ત્રી, કુટુંબ, પરિવાર એ આદિના પ્રદેશો તો જુદા પ્રદેશો ભિન્ન. આ આશ્રવના પ્રદેશો ભિન્ન કીધા, પણ એ અસંખ્ય માના પૃથક. અસંખ્ય પ્રદેશમાંથી પૃથક કીધું. બીજા જુદા પ્રદેશ છે એવી રીતે નહીં, જેવી રીતે શરીર, મન, વાણી, સ્ત્રી, કુટુંબ, પરિવાર આદિના છે એ રીતે નહીં. એટલે ફરીવાર સમજો, અસંખ્ય પ્રદેશ છે એ માના જેટલા અંશમાં, જેટલા ક્ષેત્રમાંથી આશ્રવ થાય છે, જેટલા અંશમાં એટલે કે જેટલા ક્ષેત્રમાંથી આશ્રવ થાય છે એને પ્રદેશ ભિન્ન ગણ્યા છે. એટલે કે પથ્થરમાંથી જેટલી જગ્યાએ ઘાસ ઉગે એને જુદું ગણ્યું છે પથ્થરમાં જ, તો અહીં એને પ્રદેશ ભિન્ન ગણ્યા છે. અસંખ્ય પ્રદેશમાંથી એના પ્રદેશને ભિન્ન ગણવામાં આવ્યા છે. છે તો અસંખ્ય પ્રદેશ માયલનો જ અંશ, પણ જેટલા ક્ષેત્રમાંથી આશ્રવ ઉત્પન્ન થાય તે ક્ષેત્ર ભિન્ન, તેના પ્રદેશ ભિન્ન. અને જેમાં આત્મા નિર્માણાનંદ ધ્રુવ આત્મા પડ્યો છે એના પ્રદેશ ભિન્ન, એ નિર્મળ ક્ષેત્ર છે. જેમાં આત્મા, કેમ કે અહીં કીધું ને આશ્રવમાં આત્મા નથી ને આત્મામાં આશ્રવ નથી, બંને વસ્તુ ભિન્ન છે. तो जेनी तो आत्मा का ही जाएगा ना, है, चाहे वो भिन्न कह देंगे, लेकिन कहा तो आत्मा में ही कहा जाएगा ना कि आश्रव तो आत्मा में ही हुआ ना, मतलब आत्मा में हुआ, पर वो पर के लक्ष्य के हुआ ने, इसलिए इसको भिन्न वस्तु पद्रव्य कह दिया છે. આત્માની આપણી પોતાની જ પર્યાયમાં, પરંતુ
ત્રિકારી દ્રવ્યમાં નથી. અહીં ત્રિકારી દ્રવ્યનું પ્રમાણના દ્રવ્યની વાત નથી. ત્રિકારી દ્રવ્ય જે ધ્રુવ આત્મા એકલો એની અંદર નથી. એટલે જ કીધું ને દ્રવ્ય પર્યાય નડતી નથી, પર્યાય દ્રવ્ય નડતી નથી. કેમ કે એક મલિન પર્યાય પણ ભીન કીધી અને ચિત્ત વિલાસમાં તો નિર્મળ પરિણીતિને ભીન કહી દીધી. તો પર્યાય દ્રવ્ય નડતી નથી, દ્રવ્ય પર્યાય નડતું નથી. તો ખરેખર ઘટના શું ઘટે છે કે જેવું દ્રવ્ય છે તેવી જ રચના પર્યાયમાં થાય છે. ત્યારે એમ કહેવાય કે પર્યાય દ્રવ્યમય થઈ ગઈ. દ્રવ્ય અને પર્યાયની સંધિ કીધી. બાકી પર્યાય દ્રવ્યને અડતું નથી. પર્યાય દ્રવ્યની ઉપર ઉપર તરે છે. દ્રવ્યને અભેદ કિલ્લો કીધો, ચૈતન્ય કિલ્લો, એમાં કોઈ પ્રવેશ કરી શકતું નથી. કોઈ તત્વ પર્યાય પણ પ્રવેશ કરી શકતી નથી. એને શિયાળાના ઘીની જેમ એક્ઝામ્પલ આપ્યું છે શાસ્ત્રમાં. શિયાળામાં ઘી કેવું જામેલું હોય, કોઈ દેશી ઘી લાવ્યા હોય કે જેની અંદર તમે કોઈ વસ્તુ અંદર નાખી ન શકો, અભેદો એટલે કે એવું કઠણ હોય. એમાં ચૈતન્ય દ્રવ્ય છે, એમાં પર્યાયનો પણ પ્રવેશ નથી. પણ એ પર્યાય જેવું દ્રવ્ય છે તેવી એ પર્યાયમાં એ દ્રવ્યની રચના થાય. ત્યારે પર્યાય એમ કે હું ધ્રુવ દ્રવ્ય છું, એને પર્યાય દ્રવ્યમય થઈ કહેવાય. એ પર્યાય પરમાત્મા બની જાય છે. ત્રિકારી દ્રવ્યમાં કાંઈ પણ થતું નથી, થાય છે બધું પર્યાયમાં. આખો ખેલ. ભૂલ એમાં થાય, મોક્ષ એમાં, સંસારે એમાં, નિર્ણય એમાં થાય, વેદને એમાં થાય. પર્યાયમાં વેદન કોનું થાય જયંતિભાઈ? શુદ્ધતાની અપેક્ષા વેદન કોનું થાય? તો ભગવાન આત્માનો થાય ને શુદ્ધ પર્યાયમાં. શુદ્ધ પર્યાયમાં વેદન ખરેખર કહીએ તો પર્યાયમાં વેદન પર્યાયનું થાય છે. શેનો આનંદ આવે? પણ જો ભગવાન આત્મા છે એવું આવે ને. હા, એવી પર્યાયમાં રચના થાય. તો વેદન તો પર્યાયનું થયું. પર્યાયમાં પર્યાયનું જ વેદન થાય વાસ્તવમાં. એ આગળ આપણે લેશું, અત્યારે વિષય નથી. પર્યાયમાં પર્યાયનું જ વેદન થાય. પરંતુ આપણે એમ કે પર્યાયમાં દ્રવ્યનું વેદન છે. सही बात है ये। पर्याय में भी पर्याय का ही तो वेदन। પર્યાયમાં પર્યાયનું જ વેદન છે. આનંદ ક્યાં? આનંદ શેનો હોય? પર્યાયમાં હોય. પર્યાયમાં પર્યાયનો જ આનંદ છે, એનું જ વેદન છે. તો અહીં કીધું કે જેમાં આત્માની પર્યાયમાં આશ્રવ જે છે તે અશુચિ છે, મલિન છે, તેથી તે આત્માની ચીજથી ભીન છે. એક વસ્તુ. બીજું, त्रिकाली द्रव्य जैसे आप कह रहे हैं ये ठोस है, बिल्कुल वो है, तो इसे हम कूटस्थ भी नहीं कह। कुटस्थ भी कह सकते हो, निष्क्रिय भी कह सकते हो. एक जगह है हो जाता है ना। नहीं नहीं निष्क्रिय वो कई कई बस એવું ને એવું છે અનાદિકાળથી અનંતકાળ સુધી. એમાં હવે તમે પાછું અંદર લઈ શકો કારણ શુદ્ધ પર્યાય. જે કંઈ થાય છે એ બધું કારણ શુદ્ધ પર્યાયમાંથી ઉત્પાદ વ્યય વાળી પર્યાય બહાર આવે છે અને એ ઉત્પાદ વ્યય પર્યાય વ્યય થઈને પરિણામિક ભાવે કારણ શુદ્ધ પર્યાયમાં જાય છે. દ્રવ્યમાં તો જતી જ નથી ને કારણ શુદ્ધ પર્યાય ઉત્પાદ વ્યય રહિતની છે. બે વસ્તુ ક્યાં બધું બને? કારણ શુદ્ધ પર્યાય અને કાર્ય શુદ્ધ પર્યાયમાં. દ્રવ્યમાં તો કંઈ થતું જ નથી. પણ અહીં પૂજ્ય ગુરુદેવશ્રી એનો બહુ ખુલાસો એટલા માટે નહોતા કરતા. હજી એક પર્યાયમાં પણ સમજવાના ઠેકાણા ન હોય, તકલીફ પડતી હોય, ત્યાં બે પર્યાયની વાત કેવી રીતે કોઈ પ્રવચનમાં આવી જાય સમુદ્રના એક્ઝામ્પલથી. કારણ શુદ્ધ પર્યાય અને કાર્ય શુદ્ધ પર્યાય એક બે પ્રવચનોમાં આવી ગયું છે, પરંતુ લોકોને સમજવામાં તકલીફ પડે એટલે એનો બહુ વિસ્તારથી વધારે વાર નથી કીધું. કેમ કે લોકોને તકલીફ પડે. જે કંઈ આવે છે કારણ શુદ્ધ પર્યાયમાંથી આવે, જાય પણ કારણ શુદ્ધ પર્યાયમાં. પરિણામિક ભાવે દ્રવ્ય પર્યાય ભરી જાય. આપણે બોલી પર્યાય દ્રવ્યમાં ગઈ, પણ દ્રવ્યમાં નહીં, કારણ શુદ્ધ પર્યાયમાં. कारण शुद्ध पर्याय में शुद्ध पर्याय ही आती है, शुद्ध जाती है ना, मतलब हाँ। और बाकी कार्य शुद्ध पर्याय में विकारी जाती है, ऐसा होता है। कार्य शुद्ध पर्याय में विकारी भी होती है और निर्विकारी भी होती है ने. મલિન પર્યાય એટલે કે શુદ્ધ પરિણીતિ થઈ એ ઉત્પાદ વારી જે થઈ કાર્ય શુદ્ધ પર્યાય થઈ. કેવળ જ્ઞાનની પર્યાય શું થયું? કાર્ય શુદ્ધ પર્યાય થઈ.
આવી ક્યાંથી? તો કે કારણ શુદ્ધ પર્યાયમાંથી. કારણ શુદ્ધ પર્યાય અને ત્રિકારી દ્રવ્ય અનાદિકાળથી એ એમનેમ જ છે. કેમ કે આ ઉત્પાદ વ્યય રહિતનું કીધું કારણ શુદ્ધ પર્યાય. જે રીતે સમુદ્રમાં શાંત પાણી હોય છે, એ શાંત પાણી તો હોય. સમુદ્ર કોને કીધું? પાણીને. સમુદ્ર એટલે શું? પાણી એમાં ભર્યું. પણ જે શાંત પાણી છે તે કારણ શુદ્ધ પર્યાય. શાસ્ત્રમાં આ જ એક્ઝામ્પલ આપ્યું છે ને એનાથી જ સમજી શકાય છે. હવે એમાં ભરતી ઓટ આવે તો એ ભરતી આવી એટલે કે ઉત્પાદ થયો, વ્યય થયો, તો ઓટ આવી. પણ ક્યાં ગયું પાણી? તો કે પાણી પાણીમાં ગયું. शांत परी द्रव्य से अलग कही जाएगी, जैसे हाँ द्रव्य से अलग, पण द्रव्य जैसी ही है, कारण शुद्ध पर्याय भी अलग है द्रव्य अलग है पण द्रव्य जैसी ही है. वो भी कैसी है? उत्पाद व्यय रहित की है, कारण शुद्ध पर्याय. અને બધું કાર્ય પરમ પરિણામી ભાવ આપણે કહીએ કે ખરે? નહીં નહીં તો પાછો આશ્રય કરવા ઉપાય દે યોગ્ય તો એ કારણ શું પર્યાય છે. કારણ શુદ્ધ પર્યાય છે. પણ આપણે દ્રવ્યને કેમ કે આ સમજવામાં તકલીફ પડે છે ને લોકોને. બહુ જ ઓછા પ્રવચનોમાં ખુલાસો છે પૂજ્ય ગુરુદેવશ્રીનો. કેમ કે લોકોને એક પર્યાયમાં પણ તકલીફ પડે. હવે તમે વિચારો, ध्रुव का आश्रय लेता है तो वो कारण शुद्ध पर्याय को देखता है. हाँ मतलब ये कहा બરાબર છે. એમાંથી જ આવે ને એમાં જ જાય છે બધું. હવે તમે વિચારો, અસંખ્ય પ્રદેશમાંનો એક આશ્રવનો પ્રદેશ ભિન્ન છે. એની અંદર નિર્મલ, ધારો કે કોઈ સાધક દશા છે તો એના જેટલા અંશે એને સંવર પ્રગટ થયો એટલે કે શુદ્ધતા પ્રગટ થઈ, એ નિર્મલ પ્રણિતિનો પ્રદેશ જુદો. જેટલા અંશે હજી એનામાં રાગ દ્વેષ છે, ભલે અસ્થિતા સંબંધી ચારિત્ર મૌન્ય, તો એટલો જેટલો આશ્રવ છે એના પ્રદેશો ભિન્ન, એના પ્રદેશ ભિન્ન. અને ત્રિકારી ધ્રુવ દ્રવ્યના પ્રદેશ ભિન્ન છે. આ રીતે બધું. હવે આશ્રવ ગયો, તે આશ્રવ ગયો, ભાવ ગયો, પ્રદેશ તો રહ્યા એમને અસંખ્ય પ્રદેશ, પણ એ પ્રદેશ નિર્મળ પ્રદેશ, નિર્મળ પરિણીતિના થઈ ગયા, નિર્મળ પર્યાય પ્રગટ થઈ. આગળ એ જ વાત આવશે. તો એ ભિન્ન છે માટે એના પ્રદેશ પણ ભિન્ન છે. અહીં એક્ઝામ્પલ આજ મેં તમને કીધું, કોઈ પણ ચીજ, ઘાસ ઉગે, જમીન છે એમાં પથ્થર ઊંચો, એમાં છેલ્લા ભાગે ઘાસ ઉગે, તો આ ઘાસ જેટલામાં ઉગે એટલા પ્રદેશે ભિન્ન કીધા છે. તો પથ્થરનો જ પ્રદેશ, પણ જેટલામાં ઘાસ ઉગ્યું એના પ્રદેશ ભિન્ન છે. એ સિવાય આખો પથ્થરો મોટો ભિન્ન છે, એ સિવાયનો છે. તો આખા પથ્થરના પ્રદેશમાંનો જ ભાગ ઘાસનો પ્રદેશ, પરંતુ એ જેટલામાં ઘાસ ઉગ્યું એના પ્રદેશ ભિન્ન છે, અને એ સિવાયનો જે પથ્થર છે એના પ્રદેશ ભિન્ન છે. બસ આ રીતે એને તમે સમજી શકો. પ્રશ્ન એ થાય, આશ્રવ આત્માના પૂરા પ્રદેશમાં આશ્રવ તત્વ નથી? તો કે અસંખ્ય પ્રદેશમાંથી જેટલા અંશમાંથી પુણ્ય પાપ આશ્રવ ઉત્પન્ન થાય તે પ્રદેશ અને આ પ્રદેશના નિર્મળ પ્રદેશથી ભિન્ન ગણવામાં આવ્યા છે. એક એક પ્રદેશમાં ભિન્ન છે? તો કે દરેક પ્રદેશે પ્રદેશે ભિન્ન છે, એટલે કે અસંખ્ય પ્રદેશથી ભિન્ન છે, એટલે કે દરેક પ્રદેશથી એ ભિન્ન જ છે. અસંખ્ય પ્રદેશમાં છેલ્લા અંશમાં આશ્રવ થાય છે, અને આ અસંખ્ય પ્રદેશમાં આખો આત્મા છે. એટલે કે કોઈ પ્રદેશ આત્માનો અને ધ્રુવનો છે એ આશ્રવોનો નથી, અને આશ્રવનો જે પ્રદેશ છે તે ધ્રુવનો નથી. ઘાસનો જે પ્રદેશ છે તે પથ્થરનો નથી, અને પથ્થરનો છે તે આ ઘાસનો નથી, છે પથ્થરના પ્રદેશોમાં જ. ખ્યાલ આવ્યો જયંતિભાઈ? તો કે ઈ જો છે તો એની ચીજ, પણ જરી છેલ્લી સ્થિતિ અંદર તો આત્મામાંથી નીકળી જાય છે. માટે નીકળી જાય છે તો પ્રદેશ નથી નીકળતા, ભાવ નીકળે છે. આશ્રવનો ભાવ નીકળે છે, પણ પ્રદેશ નથી નીકળતા. જ્યાં સુધી આશ્રવ છે ત્યાં સુધીના પ્રદેશ ભિન્ન છે એમ કહેવામાં આવ્યું. માટે ભિન્ન છે, માટે તેમને એક સત્તાની અનુત્પત્તિ છે.
દયા દામ વ્રત તપ ભક્તિ પૂજાનો જે ભાવ છે એ આશ્રવ છે, અને તે જેટલા અંશમાંથી ઉત્પન્ન થાય તેનું ક્ષેત્ર જુદું છે. તેથી આત્મસત્તા અને આશ્રવ સત્તા બે એક નથી. બેની સત્તા બે જુદી, એટલે બેનું હોવાપણું બેપણે છે. આશ્રવનો હોવાપણું આત્માથી નહીં ને આત્માનો હોવાપણું આશ્રવથી નહીં. એટલે પુણ્યથી શુદ્ધની પ્રાપ્તિ થાય એ વાતનું ખંડન થઈ જાય. હવે અહીં પ્રશ્ન થાય, બે વચ્ચે અતદ ભાવ છે કે અત્યંત ભાવ છે? બોલો. अत्यंत अभावी होगा. જયંતિભાઈ, આ આશ્રવ અને આત્માની એ બે વચ્ચે અતદ ભાવ છે કે અત્યંત ભાવ છે? અતંત ભાવ તો એક ગુણ બીજા ગુણનું રૂપ નથી એવું થાય. આ તો અત્યંત ભાવ છે. અહીંયા આ અપેક્ષાએ અત્યંત ભાવ કીધું, વિકારને અત્યંત ભાવ કીધું. આત્મામાંથી નીકળી જાય છે છતાં પ્રદેશ તો એના એ જ રહે છે. પ્રદેશ નથી નીકળતા, આશ્રવ નીકળી જાય છે. પણ જે પ્રદેશ નિર્મળ છે એ રહે. પછી તો જ્યાં સુધી આશ્રવ છે ને આત્મા છે ત્યાં સુધીની વાત છે. જ્યાં સુધી ભગવાન અહીં છે અને આશ્રવ છે એ વસ્તુ ભિન્ન છે. ભિન્ન છે તો પ્રદેશ ભિન્ન છે. આશ્રવ નીકળી ગયા પછી એના જે પ્રદેશ હતા એ નિર્મળ થઈ ગયા. આશ્રવનો જે અંશમાં આશ્રવ હતો એ પ્રદેશ નિર્મળ થઈ ગયા. પ્રદેશ નથી નીકળ્યા, ખાલી ભાવ નીકળ્યો છે. માટે એને જે આશ્રવ ભાવ છે એ આત્મ વસ્તુથી એને બીજી જ વસ્તુ કહેવામાં આવી. એટલે કે પર્યાયને પણ અહીં વસ્તુ કહેવામાં આવી, અન્ય વસ્તુ કહેવામાં આવી. કઈ? ત્રિકારીની અપેક્ષાએ પર્યાયને અન્ય વસ્તુ કહી. ચિદ વિલાસમાં તો નિર્મલ પર્યાયને પણ વસ્તુ કીધી. ત્રિકારીની અપેક્ષાએ એક સમયની અવસ્થા તે ભિન્ન છે, છતાં એ પર્યાય નિર્મળ છે અંદર, અને વસ્તુ પણ નિર્મળ છે. જે નિર્મળ પરિણીતિમાં તો જેટલામાં ભગવાન શુદ્ધ ચૈતન્ય છે એ બધા નિર્મળ પ્રદેશો છે. અને જે પ્રદેશના અંશમાં પુણ્ય પાપ મિથ્યાત્વ આદિ ઉત્પન્ન થયું એ વસ્તુ જુદી, એના પ્રદેશ જુદા. તો કે કોઈ એમ કે જે પ્રદેશ જુદા છે, તો કોઈ કે આશ્રવ ગયા પછી એ પ્રદેશ ક્યાં ગયા? કે આશ્રવ ગયા પછી એ પ્રદેશ નિર્મળ થઈ ગયા. પછી એ અનેરી વસ્તુ ન રહી. આશ્રવ તે છે ત્યાં સુધી અન્ય વસ્તુના પ્રદેશ ભિન્ન છે. આશ્રવનો નાશ થયો ત્યાર પછી એ આશ્રવના જે પ્રદેશ હતા એ અભિન્ન થઈ ગયા, નિર્મળ થઈ ગયા. અહીં અત્યારે એ સમજો. પછી એ પ્રદેશ આશ્રવના હતા માટે ભિન્ન રહી ગયા, નિર્મળ પણ એમ નથી. એ પ્રદેશ આશ્રવના હતા એમને એમ ભિન્ન રહી ગયા એમ નથી, અભિન્ન થઈ ગયા. અગમ નિગમની વાત છે. માટે અહીં કીધું કે આ સંવર અધિકારમાં આ ગાથા, ત્રણ ગાથા ખરેખર સૂક્ષ્મ છે. બંનેની સત્તા જુદી છે. એટલે એક વસ્તુની બીજી વસ્તુ નહીં હોવાથી એકની એક સાથે બીજાને આધાર આદેશ સંબંધ નથી. આત્માને આધારે કર્મ રહીને કર્મના આધારે આત્મા તો નથી, શરીરના આધારે પણ આત્મા નથી. જીવતું શરીર છે ત્યાં સુધી આ રહેશે. ઘણા કે ને કે લો શરીરનું મરણ થયું તો આત્મા એટલે મળદું થઈ જાય, તો કે જીવ નીકળી ગયા પછી. તો બંને વસ્તુ ભિન્ન ભિન્ન છે. જીવના આધારે શરીર નથી ને શરીરના આધારે જીવ નથી. કોઈના આધારે કોઈ દ્રવ્ય રહેતું નથી. અહીં તો આશ્રવના આધારે આત્મા નથી એમ વાત છે. માટે ટીકાકારે ટીકા કર્યું ત્યારે ઓમ નમઃ, સંવર એટલે મોક્ષનો માર્ગ, આત્માની નિર્મળ પરિણીતિ, તેનું માંગલિક કરતા પહેલા ઓમ નમઃ લખ્યું. એટલે કે એક વસ્તુના અને બીજી વસ્તુના પ્રદેશ ભિન્ન છે. બેયની સત્તા એક નથી. એકબીજાને આધાર આદેશ સંબંધ પણ નથી. હવે ત્રીજું, શરીરના આધારે આત્માને, આત્માના આધારે શરીર. કે ધારો કે
આત્મા જ્યારે નીકળીને સ્વર્ગમાં જાય, કોઈને પોતાના પરિણામોને આધીને ઉચ્ચ ગતિમાં જાય, એટલે કે સ્વર્ગમાં જાય, ગતિ તો ચાલુ રહે, પંચમ ગતિની વાત નથી, સ્વર્ગમાં ગયો તો ત્યારે કર્મના આધારે આત્મા જાય છે કે આત્માના આધારે કર્મ જાય છે? એમ નથી. જાય છે ને તેજસ વર્ગના, કર્મના વર્ગના તો સાથે હોય, કર્મ પણ સાથે હોય, જેવા ભાવ કર્યા હોય. તો આત્માના આધારે કર્મ જાય છે કે કર્મના આધારે આત્મા જાય છે? એમ નથી. સ્વર્ગમાં જાય ત્યારે કર્મ તો સાથે જાય, પણ કર્મના આધારે જ આત્મા ચાલે છે, આત્મા ગતિ કરે છે. માટે આત્માના આધારે કર્મ સાથે આવે છે એમ નથી. દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, બંને પોતપોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે ક્ષેત્ર તે ક્ષેત્રાંતર થાય છે. માટે અહીં કીધું કે એકની સાથે બીજાને આધાર આદેશ સંબંધ નથી. તેથી દરેક વસ્તુને પોતાના સ્વરૂપમાં દ્રઢપણે રહેવા રૂપ જ આધાર આદેશ સંબંધ છે. પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા રૂપ આધાર આદેશ સંબંધ છે. આત્માની નિર્મળ પરિણીતિ એટલે ઉપયોગમાં એ આધાર કીધો. ભગવાન આત્માને આધેય કીધો, કેમ કે એનાથી જણાય માટે એને આધેય કીધો. આશ્રવ આધાર, આશ્રવ આધેય છે ને આત્મા એને આધાર છે એમ પણ નથી. વ્યવહારથી નિશ્ચય થાય એ વાત અહીં આનાથી જૂઠી થાય છે, ખંડન થઈ ગયું. કેમ કે પુણ્ય પાપ દયા દાનનો આશ્રવ એ વસ્તુ જ ભિન્ન છે, તેના પ્રદેશ ભિન્ન છે, તેની સત્તા ભિન્ન છે. એટલે પોતાના સ્વરૂપમાં પ્રતિષ્ઠા રૂપે આધાર આદેશ સંબંધ છે. ભગવાન આત્મા નિર્મળ શુદ્ધ ચૈતન્ય, એની શુદ્ધ પરિણીતિને આધાર આધે છે. શુદ્ધ પરિણીતિ આધાર કીધો ને આત્માને આધેય કીધો. બીજા આધાર આદેશ સાથે કોઈ સંબંધ નથી. કેમ કે જેની શુદ્ધ પરિણીતિ જે જણાય છે આત્મા, માટે એને આધાર કીધો અને આત્માને